हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। आज हम निकल चुके हैं अहमदाबाद के भद्रकाली माता जी के मंदिर पर। क्या क्या देखने के लायक स्थल है और कहाँ से हम जा रहे हैं वो आपको पूरा व्लॉग देखना है और समझना है। जो अच्छा व्लॉग लगे तो लाइक करना मत भूलिए और सब्सक्राइब अभी तक नहीं किया तो सब्सक्राइब कर दे। आप देखते रहिए पूरा वीडियो। હું અને મારા ભાઈનો છોકરો બાઇક પર હતા, એ પણ એન્જોય કરે છે મોમેન્ટ। બહુ જ જોવાલાયક સ્થળ છે આ મંદિર, સારું છે, બહુ જ લોકો જાય છે જોવા। તો અમે પણ આજે નીકળ્યા છીએ રવિવારે, બેઠા હતા અને વિચાર આવ્યો કે ચલો ભદ્રકાળી માતાજીના દર્શન કરતા આવીએ, તો આજે નીકળી પડ્યા છીએ અમે। जय बाबा रे। ब्रह्मा कुमारी। નાની જગ્યામાંથી નીકળવાનું છે તો ધ્યાન રાખીને જવું પડશે। આપણું માથું છે એટલું તો ઉપરનું અડી જાય એવું છે। નીકળી ગયા છીએ આપણે, નવજીવન આવી ગયા છીએ। હવે થોડો જ રસ્તો બાકી છે। આપ જોઈ રહ્યા છો કે મોટી મોટી બિલ્ડિંગો દેખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે ભારતીય રિઝર્વ બેંક અમદાવાદમાં આવેલી છે। હવે આપણે આગળ જોવા જઈએ તો રિવરફ્રન્ટ જોડે જો બ્રિજ આવેલો છે એ છે, આ સામે રિવરફ્રન્ટ દેખાઈ રહ્યો છે। મેં ફોન ઉલટો કર્યો છે તો પરફેક્ટ દેખાઈ રહ્યો છે હું। પછી જો મારા સાથે આવેલા છે બધા,
તમે જે વ્લોગમાં દિવાલ જોઈ રહ્યા છો એ દિવાલ આજકાલની નથી, પણ બહુ જ વર્ષો પહેલાં રાજા મહારાજાઓએ બનાવેલ છે. વ્લોગમાં જે સામે દેખાય છે એને સીધી સૈયદની જાળી કહેવામાં આવે છે. તમે ક્યાંક પુસ્તક કે ક્યાંય ભણતરમાં વાંચ્યું હશે. આપણે એને પણ આગળથી વિડીયોમાં લેશું. વ્લોગમાં સીધી સૈયદની જાળી આવી છે. આપણે હવે ટૂંક જ સમયમાં ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છીએ. આ ભદ્રકાળી માતાજીનો બહારનો ગેટ છે. અંદર એન્ટ્રી લઈએ છીએ. બહુ જ ભીડ જોવા મળે છે અને બહુ જ ભક્તજનો આવતા દેખાઈ રહ્યા છે. બાઇકને અંદર સાઈડ મૂકવાનું છે. ત્યાંથી ઉતરીને ચાલતા ગઈએ છીએ. આપ જોઈ રહ્યા છો કે શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર નગરદેવી અમદાવાદમાં આવેલું છે. ચાલો અંદર દર્શન કરી આવીએ. જે પણ ભદ્રકાળી માતાજીને માનતા હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક આપ્યા વગર જતા નહીં બહાર. અમે એક શ્રીફળ લીધું છે. તમને વ્લોગમાં દેખાય છે ભદ્રકાળી માતાજીનું મંદિર. દર્શન કરી લીધા છે. હવે અમે બહાર જઈએ છીએ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો દર્શન થઈ ગયા છે. હવે અમે બહાર ખરીદી કરવા માટે જઈએ છીએ. ખરીદી માટે પણ સારું બજાર છે અહીંયા. તમે જોઈ રહ્યા છો આજુબાજુ અનેક સામાન વેચાણ કરે છે. આ સામે દેખાય છે તેને 3 દરવાજા કહે છે બધા.